તો આજરોજ શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાશે। મહત્વની વિગતો સામે આવી છે। જે આજરોજ શિક્ષણ બોર્ડની ચૂંટણીનું આયોજન છે અને રાજ્યભરમાં 10,900 મતદારો મતદાન કરશે। શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સભ્ય બનાવવા માટેની આ ચૂંટણી છે, જે આજ રોજ યોજાશે અને દર 3 વર્ષે 9 બેઠક માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે। ગુજરાત શિક્ષણ બોર્ડના સભ્ય બનાવવા માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। દર 3 વર્ષે 9 બેઠક માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે। શિક્ષણ બોર્ડમાં 9 બેઠકો પૈકી 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે, ત્યારે અલગ અલગ કેટેગરીની 9 બેઠકો માટે આજ રોજ ચૂંટણી યોજાશે। ચૂંટણીમાં પહેલી વખત મહિલા ઉમેદવાર મેદાને પડ્યા છે, ત્યારે 8 થી 5 વાગ્યા સુધીમાં મતદાન કરી શકાશે અને રાજ્યભરમાંથી કુલ 10,900 મતદારો મતદાન કરશે। 24 તારીખે સવારે 8 થી 5 દરમિયાન જિલ્લા મથકો ઉપર તમારે મત આપવા જવાનું છે। શાળા સંચાલકોનો જ્યાં સુધી સવાલ છે, એમણે એક સર્ટિફિકેટ શાળામાંથી લેતા જવાનું છે કે ભાઈ આ ભાસ્કરભાઈ કે આ નાથાલાલ કે આ પેથાલાલ આ શાળાના ટ્રસ્ટી છે, અને એની જોડે આપણા જે લોકસભા અને વિધાનસભાની અંદર જે પુરાવા લઈને જવાના હોય છે, તમારો પાસપોર્ટ હોય, તમારું આધાર કાર્ડ હોય, તમારું લાયસન્સ હોય, એ બધું લઈને તમારે ત્યાં તમને વોટ આપવા મળશે અને આપે વોટ આપવાનો છે। આ વખતે 3 શાળા સંચાલકની બેઠક પર 3 ઉમેદવાર છે અને 3 ઉમેદવારમાં એમ માનો કે 2 બહુ જ અગ્રગણ્ય અને સક્ષમ છે, એક ઉમેદવાર સ્વનિર્ભરના છે, એટલે એ રીતે ચૂંટણી યોજાવાની છે અને 26મીએ એની કાઉન્ટિંગ થવાનું છે અને જાહેરાત થવાની છે।